માતાજી, રાજનાવાના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે નવી બેન રેડી થઈ ગયા છે અને તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છે। ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ। અને બાજુ તો સરસ મજાના સૂર્ય દાદા પણ ઉઠી ગયા છે। જો ચલો કૃષ્ણ પણ ગુડ મોર્નિંગ, જય માતાજી। કૃષ્ણ ગુડ મોર્નિંગ, જય માતાજી। કઈ જાઓ? કૃષ્ણ તો સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે અને કઈ જો અંદર તો ખાટલા બાટલા પણ રેડી થઈ ગયા છે। બરાબર, ચા પણ પી લીધી છે। તો ચલો બતાવી દઈએ, કોઈ છે નહીં જો ઘરમાં। તો વાસણ એકલા જ પડ્યા છે, ધોવાના છે કિશન મમ્મી, અને આ બાજુ મૂક્યા છે મગ બાફા। તો ચલો જો બધું ચા બા પી લીધી છે। તો જયમીન પણ સ્કૂલે ગયેલું છે જલ્દી જલ્દી, કાલે મોડું થઈ ગયેલું। હા બોલો। જો કિશનર મમ્મી તો શું કરે? કિશનર મમ્મી લુગડો ધોવાનો। જો બેસ તો ફરી ગયા નહીં, ચાલ ફરી જાય હેલો। તો જો કિશન મમ્મી તા બાજી તો દેવતા લાગે ને। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને મારી વિડીયો પણ જોતા રહેજો અને આગળ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ। તો ચલો કિશનર મૂકવા જઈએ ને કિશનર? હા કાલ રવિવારની રજા। તો ચલો ગાઈસ જઈએ કિશનર મૂકવા સ્કૂલે। આગળ વિડીયોમાં બન્યા રહેજો। ટોકિયાના તો ઈંડા બફાઈ ગયા છે, જો ખાવા પણ આવી ગયા છે ટોકુભાઈ। તો ચલો ટોકીના ઈંડા ફોલી કાઢીએ અને પછી જઈએ આપણે દવા છોટવા શાકભાજીમાં। તો ચલો બ્લોગમાં બન્યા રહેજો। તો ચલો ગાઈસ ઈંડા તો ટોકીને કાપીને આપી દીધા છે, હવે આપણે છોટી દઈએ દવા। તો ચલો બ્લોગમાં બનજો તો બન્યા રહેજો કન્ટિન્યુ। ટોકી ઈંડા ખાવા મળ્યા પણ છે, આપણે કાપીને આપી દીધેલા। તો ચલો આપણે દવા રેડી લઈએ મય પંપમાં। તો ચલો ફ્રેન્ડ જયમીને તો આવી ગયા છે સ્કૂલેથી। તો ચલો ગેટ ખોલતા આવીએ। તો જો જયમીને તો આવી ગયા છે છોકરાઓ સ્કૂલેથી। પિતેશ, વિહાન જઈને આવી ગયા। જો પિતેશ પણ આવી ગયો, ગાડી ગતી રહી। તો ચલો જયમીન તો આવી ગયો છે ભણીને। બહુ વહેલા છૂટી જાઓ જયમીન, બહુ વહેલા આવી જાઓ। જો છોકરાઓ તો આવી ગયા છે, ક્યાં નહીં જવું ક્યાં જ બેહો। ચલો જયમીને તો આવી ગયા છે, હવે આપણે દવા છોડી લઈએ પેલી બાજુ જઈને। ફાઇનલી અમે તો બપોર થઈ ગયું છે ને ઘરે ખાવા આવી ગયા છે ને આજે બનાવ્યું છે મગનું શાક। જો બતાવી દો તમને, સરસ મજાનું ડાયરેક્ટ મગનું શાક બનાવ્યું સરસ મજાનું। અને જો આ બાજુ તો રોટલી ગરમ ગરમ ચાલુ છે બનાવવાની નહીં। કૃષ્ણ મમ્મી રોટલી ગરમ ગરમ બનાવે છે, એક બાજુ વનમાં મોડી છે હે 12:30 થઈ ગયા। જો કિશન મમ્મી તો હમણાં આવી છે ને રોટલી બનાવવા મળી છે નહીં। અને જયમીને કઈ ગયા? જયમીન રોટલી જાનુ જોડે બનાવડાયો એવું કૃષ્ણ બોલાવતા આવું। તો ચલો ગાઈસ કૃષ્ણ બોલાવતા એ ખાધ્યું નહીં ખાધ્યું? કૃષ્ણ કઈ ગઈ કૃષ્ણ? જો જયમીન તો જો ચારા કરે મહી આવીને, વાગશે નહીં હે? શું કરો હા જીનલને શું કરે? હા જોજો હા કૃષ્ણ મારી જવા તાપમાં શું કરે ખબર નહીં। શું કરો કૃષ્ણ? કૃષ્ણ તો રમત કરે। જો મીનાક્ષીને તો રોયો કરાવવા મળે, યાર બનાવી દીધા હે। અને તારે બનાવવાના બની ગયા તમારે? અને આ શું બનાવ્યું? ઘૂઘરો પણ હુકાઈ જશે। તો જો કૃષ્ણ તો રમત કરે વગરે પરવી પરવીને। તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ હવે। અને તારે ખાવા નહીં કૃષ્ણ? તો ખાવાનું કૃષ્ણ એ લહેરતા વહેલી ભાઈ। ચલો ગાઈસ આવે તો આગળ મસ્તી કરે એસકો બધીને પડું ના બેટા। કેરી ઉપર બહુ હે નીચે છે ને આગળ બતાવજો, બધી બહુ થઈ છે જો ઝુમકા। તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ। હેર ખાઈ લઈએ, હાથ ધોતાય ધોઈ નહીં બતાવજો, હેર તો ખાઈ લઈએ। તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ હવે મગનું શાક ને રોટલી કે। તો ચલો ગાઈસ કૃષ્ણા તો આવી ગયા છે ને આપણે ખાઈ લઈએ। ચલો ખાવું હોય તો તમારે આપણે ગોળ પણ ખાઈ લઈએ ખાવા। ચલો ગોળ ખાઈ લઈએ। તો ચલો ગાઈસ ખાવા બેસી ગયા આપણે તો। ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે ને આ બાજુ તો મોર બોલે જો સરસ મજાના મોર બોલે વાદળા લીધે। જો આ બાજુ પણ બોલ્યો નહીં? ચાર થઈ ગઈ જો આટલી ચાર કાપી છે। કૃષ્ણ મમ્મી તો ચા એવું લઈને આવી આપણા હતું અને કૃષ્ણ રડે જો
શું ખાવા રડો મકાઈડો ખાવો હોય તો જો બાફેલી મકાઈ ખાય કિશનાને તો આજ બાફેલી નહીં આજ મેં બાફેલા ખેતમથી લાવેલો બધા બહુ હતા મસ્ત મીઠા લાગે મીઠું ને એવું નાખીને બાફેલા તો મસ્ત લાગે મીઠું લાગે હવ કિશના મસ્ત લાગે હે તું કઈ ગયેલી એ તો ખા પણ તું કઈ જીના યાર તું કઈ ગયેલી કઈ કોણ જોડે હે બાલી જોડે બોગે ગયેલી કિશના તને બાલી જોડે ખેતમ ગયેલી બોગે 15 હાચવા ગયેલા નહીં બાલી બે પોદળ ખાઈ જાય ને કીધું પત્તર લઈને પોદળ હાચવા ગયેલા કિશને બાલી જોડે આજે કિશન મોય તો મકાઈ ખાવા મોડી છે કૃષ્ણ કે થોડી બટાકાનું પતિ કોમ નહીં આવ્યો તમારે હે કાલથી ઘેર ચલો ગાઈ જો કિસ પેલો ટોકે તો કયું ખાય શું ખાય ટોકે શું નાખી આગળ મમરા મમરા ટોકે મમરા ખાય પૌવા પૌવા એટલે આ બાજુ સરસ મજાનું વાતાવરણ દેખાય છે જો તમે ઊંચું કર દો સુરત દાદા હાથમી ગયા પણ જેવું દેખાય તારો પણ ઉગી ગયા તો સૂરજ દેખાય છે જો ઓય ખાવા બનાવવાનું મારું હે ખાવા તો બનાવવાનું ચલો ગાઈસ કિશન મમ્મી તો ખાવા બનાવવાનું જાય ઘરે અને આપણે થોડું કામ છે ટોકીઓ ખાવા મિલ દઈએ ખાવા બનાવવાનું પણ શાક દૂધના રોટલો ટોકીને ખાવા મૂકવાનો છે હવે આપણે તો જોજે પડી જાય કઈ હેક શું મેં ખખડા હા હા એ ખોઈ ગયો નાખી દો એને કિસ્મતનું છે તું નાખવાનું છે લીખાણ નહીં પણ આપણું ખા ઘેરે ધૂળેટી રમે ગગો તો રહી કૂતરાને બોલાવીને ખોઈ દે જ્યારે હિટરી ઉતારી દો ચલો ગાઈસ કિશન મમ્મી તો ઘરે જાય ખાઈ ગયું મમ્મા કિસ્મ ગાંઠિયા કિશન ગોઠિયા ખાઈ ગયું કૂતરું જો વાખો જઈ જર એની એને કહ્યું લેવાનું તે ના એ મકરડો ખાઈ જાય એ લઈને હાડ્યું બધું ખાવા જોઈએ ઓ અક્ષય પછી કિશન આવ્યા રૂમમાં પહેન લાગી તો ચલો ગાઈસ કિશન મમ્મી તો ઘરે જાય છે હવે ને આપણે તો બાય બાય કિશના ટાટા જય હેલો દર દર ના ઉપર તો ચલો ગાઈસ કિશન મમ્મી બાજુ તો કિશન મમ્મી શું બનાવો જો કિશન મમ્મી તો વઘારેલી ખીચડી બનાવે સરસ મજાના ટામેટા બામેટા નાખી દીધા છે લીલા મરચાં બધું બટાકા ડુંગળી બટાકા બધું તુવેરો હતી પણ થોડો પણ જાય અત્યારે અંધારામ નહીં મોડું થઈ ગયેલું પેલું શું કરે રોટલી થોડોક લોટ હતો તો રોટલી બનાવે તો જયમીન તો રોટલી બનાવે સરસ મજાની એવું એવું નહીં ખાતું જયમીને ખીચડી નહીં ભાવતી વઘારેલી ખાતો વઘારેલી. રોટલા જોઈએ રોટલી જોઈએ એવું જોઈએ એને નહીં મગનું શાક છે મગનું શાક ને રોટલી ખાઈ લે છે જો આવી આવી બનાવી એને બતાવી છે મસ્ત બનાવે મસ્ત બનાવે નાની નાની કોઈ દિવસ ઘેર ના હોય. કારીગર એકદમ અમારે તો રસોઈયો હા જો એ ખાવી એટલે ગોર નથી આવતી પણ જરી કપ થોડી ઓછી ભાવે છે ને હજુ તો હા મીઠા મીઠા ગોતી લાવ મેં કહ્યું બનાવું તો કઈ હું કહે જો જો જયમીને તો સરસ મજાનું રોટલી બનાવતા આવડી ગઈ છે અને પેલી બાજુ તો થોડું થોડું બનાવે એટલે આવડી જાય તો આ બાજુ તો ડુંગળી નાખી દીધી છે વઘારવા મળી છે ખીચડી હવે તો ચલો આ બાજુ ખીચડી એવું વઘારે તો વળી આપણે તો બહાર ચોકો પાણીનો ભરવાનો ભરી લઈએ પાણી ભર લવાનું તો ચલો આપણે પાણી ભરી લઈએ બહાર તો ચલો પણ આપણે તો જો પાઇપ લોબી કરી દીધી છે અને અહીં થોડીક પાઇપ ફાટલી તે નીકળે છે થોડા પાણી તો જોઈ લઈએ કેટલું ભરાયું છે એમ થોડું ખાલી છે હજુ તો ભરાઈ જવા દઈએ આ બાજુ તો જો હમણાં પાણી પીવું છે તો ચલો ગાઈસ આપણે ત્યાં સુધી ભરાય ત્યાં સુધી નહીં લઈએ બાઈકે બાંડા બહાર પડી છે મૂકવાનું છે નહીં ભાઈ મૂકી દઈએ તો ચલો નાહી લઈએ ગાઈસ ખાવાનો ટાઈમ તો થઈ ગયો છે અને આ બાજુ બનાવી છે વઘારેલી ખીચડી સરસ મજાની જો હમણાં તો કકડા કકડા કરીને ખાવા મળી છે કિસને એમણે તો જયમીનનું કોને ખાઈ લેજો ખાઈને એને તો કુદરો લઈને નાઠ્યો પાથરવા અને આ બાજુ કિસના મમ્મી ખાવા બેસી ગઈ છે રોટલી શાક ખાધી ખીચડી નહીં ભાવતી નહીં એમ તો ચલો ગાઈસ અમે તો ખાવા બેસી ગયા છે તમારે ખાવું હોય તો ચલો નહીં કિસના કિસના તો ઊંઘમાં આવીને ખાય છે ઘુમાડી બોલો કિસના ઊંઘ હે એને ઊંઘ હે તો કાલ રવિવારે શાંતિ ઉઠજો 2 કિલોમીટર હેડિંગ કરી 8 વાગ્યો ને તો ચલો ગાઈસ ખાઈ લઈએ